આજે તો લગ્નમાં ગયા ઘણા બધા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. તો શું કે મિત્રો મોજમાં ને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો, નીકળી ગયા હતા આપણે લગ્નમાં જોવા માટે. આવી ગયા દુધરે જાવ તો પાર્ટી પ્લોટે, પછી ગાડી પાર્ક કરીને આવી ગયા હતા અંદર ને લગ્ન હતા અંજલિ દીદી ના. અંદર આવતા તે આઈપીએસ ના બધા સાહેબ ભેગા થઈ ગયા, બધા ચાંદલો લખવા બેસી ગયા. જો આ સાહેબે તો પૈસા બતાવી દીધા. ભરત સાહેબ તો શૂટ પહેરીને એટીકેટી માં આવ્યો અને પરણેતર તો ચાલુ થઈ ગયો હતું, જાન ક્યારની આવી ગઈ હતી, પણ આપણે આવવામાં મોડું થઈ ગયું. પછી આપણે તે બધા સાથે થોડીક વાર બેસી ગયા હતા. હરેશ દાદા તો જો એ પીળા કલરનો જબો પહેરીને એટીકેટી માં બેઠા છે ને, બાકી નીરવ કાકા અને જિગ્નેશ કાકા એ બધા તો જમવાનું ચાલુ કરી દીધું હતું. તો મને તે જમવાનું મન થઈ ગયું, તો પ્રિયાંશભાઈ જમવાની ડીશ લઈ આવ્યા. તો હાલો હવે જમી લઉં ને. પછી આપણે વિશ્વાસભાઈ ના ડીશ માંથી આપણે ઢોસા ખાવાનું ચાલુ કરી દીધું, કેમ કે ઢોસામાં લાઈન હતી. એકચ્યુઅલી માં વિવેકભાઈ ને રાહ જોવી ગમે નહીં હો. મેં ખાવાનું ચાલુ કર્યું ત્યાં તો આ બધા ત્યાં આવી ગયા. ઢોસો એક હતો ને ખાવા વાળા 6 જણા હતા. લૂંટીઓ જુટીઓ થતો હતો. પછી આપણને ચીઝ બોલ માં મજા આવી ગઈ એટલે આપણે ઈ જ ખાધા. ત્યાં તો આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા, તો ચીઝ બોલ ની ડીશ મૂકી દીધી સાઈડમાં. બધા મિત્રો સાથે આપણે વાતચીત કરી અને બધા સાથે આપણે ફોટો પડાવ્યો. તો બધા મિત્રોનો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો, અને મને ખૂબ ગમે છે તમે મને આવી રીતે બોલાવો છો અને મારી સાથે ફોટો પડાવો છો. તો આવો નવો પ્રેમ તમારા ભાઈને કરતા રહેજો. ત્યાં તો જિગ્નેશ કુમાર, શ્રદ્ધા દીદી, ક્રિન્સભાઈ અને ગોપી ભાભી તો ટેબલ ગોતીને બેસી ગયા હતા જમવા માટે. પાછા ક્રિન્સભાઈ તો ખાલી ડીશ બતાવે, હા ખબર છે ખાઈ લીધું હો. પછી થોડીક વાર બધા સાથે બેસીને બધાને મળીને નીકળી ગયા હતા ઘરે જોવા માટે. તો મલિક કાલના બ્લોગમાં.